નમસ્કાર. આજે આપણે શ્રાદ્ધ પાછળનું વૈજ્ઞાનિક તત્વ જાણીશું. ભાદરવા માસના કૃષ્ણ પક્ષના એકમથી અમાસ સુધીના 16 દિવસને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસોમાં હિન્દુઓ પોતાના મૃત સ્વજનોને તિથિના દિવસે ધાબા પર જઈ કાગવાસ નાખવાનો રિવાજ છે અને એમ કહેવાય છે કે કાગડાઓ આ ભોજન પિતૃઓને પહોંચાડશે. અત્યારના જમાનામાં બધા પોતાને સુધારેલા ગણાવી આવા રિવાજને વાહિયાત ગણાવે છે. ત્યારે તેના પાછળનું વિજ્ઞાન ભારતીય ઋષિઓને સલામ જ નહીં દંડવત પ્રણામ કરવાનું મન થાય તેવું છે. અષાઢ શ્રાવણ માસ કાગડાની સંવનન ઋતુ છે. ભાદરવામાં કાગડાના બચ્ચા ઈંડામાંથી બહાર આવે છે. કાગડાના બચ્ચાના પાલન પોષણ માટે ઘણો આહાર જોઈએ, જેની પૂર્તિ આ રિવાજથી થાય છે. કાગડાના બચ્ચાઓને તાજો અને પૌષ્ટિક આહાર મળી રહે છે. કાગડી વર્ષમાં એક જ વાર પ્રસવે છે અને તેમાં પણ કોયલ તેના ઈંડા પાડી નાખે છે. આથી કાગડાની પ્રજાતિનું સંરક્ષણ કરવાનું પણ એક કારણ છે. કાગડો એ પ્રકૃતિનો સફાઈ કામદાર છે અને તે આ કામ ખંતપૂર્વક કરે છે. બીજું ખાસ કે કાગડો પીપળાના વૃક્ષના ટેટા ખાય છે. પીપળાના બીજ કાગડાની હગારમાં બહાર આવે છે. કાગડા જ્યાં હગાર કરે ત્યાં જ પીપળો ઉગે છે. પીપળાના ટેટા ગમે ત્યાં રોપવાથી ઉગી જતા નથી, પણ કાગડાના પેટમાં પ્રોસેસ થયા પછી જ બીજ ઉગવાલાયક બને છે. પીપળો ભારતીય સંસ્કૃતિનો અભિન્ન વૃક્ષ છે. તેને ખૂબ જ પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ વૃક્ષોમાં હું પીપળું છું એમ શ્રીમદ ભગવદ્ ગીતામાં જણાવે છે. ઇકોસિસ્ટમમાં પીપળાનું ખૂબ મહત્ત્વ છે. પીપળો સતત 24 કલાક પ્રચુર માત્રામાં ઓક્સિજન વાતાવરણમાં બહાર ફેંકે છે. આમ પ્રકૃતિ સૌથી કનિષ્ઠ પક્ષી દ્વારા સૌથી ઉપયોગી વૃક્ષ ઉગે તેવી ગોઠવણ કરેલી છે. આથી કાગડાની નવી પેઢી અને માનવીની જૂની પેઢી પિતૃઓ માટે શ્રાદ્ધમાં જરૂરથી કાગવાસ નાખવી જોઈએ. આપણે ધાર્મિક મહત્ત્વ તો ઘણું બધું સાંભળ્યું છે, વાંચ્યું છે, પણ આજે એની પાછળનું વિજ્ઞાન પણ જાણ્યું. તમને ગમ્યું હશે? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.